So our next topic of this chapter is data transfer function. જેવી રીતે આપણને ખ્યાલ છે એમ કે પીએલસી પાસે ઘણા બધા ફીચર્સ છે, અલગ અલગ ફંક્શન છે, બરાબર. જેમ કે લોજિકલ ફંક્શન છે, કમ્પેરિઝન ફંક્શન છે, એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન છે, આ ઉપરાંત એરિથમેટિક ફંક્શન છે, બધા અલગ અલગ, બરોબર. તો એવી જ રીતે ડેટા ટ્રાન્સફર ફંક્શનનું પણ એક અલગ એની અંદર ફીચર્સ છે કે જેની અંદર પીએલસી જે છે તે એવી એબિલિટી ધરાવે છે ડેટાના નંબરને અથવા ડેટાને અથવા તો ઇન શોર્ટ બીજા ફોર્મમાં કહે તો બીટ્સને, કારણ કે બીટ્સની ફોર્મેટથી ડેટા તૈયાર થયો હોય આખો, બરોબર. તો એને વન લોકેશનથી બીજા લોકેશન, એટલે કે એક લોકેશનમાંથી બીજા લોકેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ એ બધા ફંક્શન. તો એક પીએલસી એવી એબિલિટી ધરાવે છે to move data numbers and bits from one location to another location. જનરલી ત્રણ પ્રકારના છે બેઝિકલી, આમ જોવા જઈએ તો ચાર પ્રકારના થાય ડેટા ટ્રાન્સફર ફંક્શન. મૂવ, બ્લોક મૂવ ને જનરલી ફાઇલ ટુ ફાઇલ કહે છે. બ્લોક મૂવમાં કેવું હોય કે એક આખું એડ્રેસ ટુ એડ્રેસ ડાયરેક્ટ મૂવ થાય, કે એક એડ્રેસની અંદર જેટલો ડેટા પડ્યો હોય, બરોબર, તો એ બધો જ ડેટા જે છે એ બીજા એડ્રેસની અંદર એક પર્ટિક્યુલર સિક્વન્શિયલી જે છે તે આખા ટ્રાન્સફર થઈ જાય. તો એને બીજી રીતે ફાઇલ ટુ ફાઇલ બી ઘણી જગ્યાએ બીજા અનધર લેડર પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એની અંદર ક્યારેક લેડર ફાઇલ ટુ ફાઇલ તરીકે બી ઓળખવામાં આવે છે. તો એક માઇન્ડમાં યાદ રાખવું જરૂરી છે. આફ્ટર ધેટ ટેબલ ટુ રજિસ્ટર, રજિસ્ટર ટુ ટેબલ, બંને આમ છે અલગ અલગ, બટ એક ટેબલ ટુ રજિસ્ટર ટ્રાન્સફર કરે, રજિસ્ટર ટુ ટેબલ ટ્રાન્સફર કરે, બરોબર. તો એના એકોર્ડિંગ જે છે તે બે અલગ અલગ કહી શકીએ, એટલે કે ફાઇલ ટુ વર્ડ અને વર્ડ ટુ ફાઇલ, બધા ઇન્ડિવિજ્યુઅલી સેપરેટલી કરશું, બરોબર. તો લેટ અસ સ્ટાર્ટ વિથ ડેટા ટ્રાન્સફર ફંક્શન મૂવ. તો મૂવ ફંક્શન જે છે તે એક રજિસ્ટરના કોન્ટેન્ટને બીજા રજિસ્ટરમાં ટ્રાન્સફર કરવા માટે યુઝ કરવામાં આવે છે. એટલે કે આ જે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ઉપર આપેલું છે તે છે એનો બ્લોક ફોર્મેટ મૂવ સોર્સ ડેસ્ટિનેશન, અને એનેબલ કોન્ટેક્ટ અહીંયા 057 અથવા તો અહીં મલ્ટિપલ કોન્ટેક્ટ હોઈ શકે, અને આઉટપુટ. તો કોઈ બી એક રજિસ્ટરના કન્ટેન્ટને તમારે બીજા રજિસ્ટરના કન્ટેન્ટમાં તમારે ટ્રાન્સફર કરવું હોય તો ત્યારે મૂવ ઇન્સ્ટ્રક્શનનો, મૂવ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે ડેટા ટ્રાન્સફર ફંક્શન માટે. ખાલી બે જ ઓપરન્ડ હોય, સોર્સ અને ડેસ્ટિનેશન. ડાયરેક્ટલી તમે સોર્સની અંદર જે તમે એડ્રેસ નાખો તેની અંદર જે ડેટા પડ્યો હોય એ ડેસ્ટિનેશનને અંદર તમે જે એડ્રેસ નાખેલું હોય, અધરવાઇઝ એડ્રેસ ના નાખેલું હોય અને તમે પર્ટિક્યુલર સોર્સની અંદર જે ડેટા જે છે કન્ટેન્ટ તે બીજા રજિસ્ટરના ડેસ્ટિનેશનમાં ડાયરેક્ટ સ્ટોર થઈ જશે. તો આ જે ફિગર જે છે તે એનું બ્લોક ફોર્મેટ ઇન્ડિકેટ કરે છે. આ ઉપરાંત મૂવ ફંક્શનની અંદર બે જ વસ્તુ છે ખાલી, સોર્સ અને ડેસ્ટિનેશન. એટલે કે મૂવ બ્લોક જે છે, મૂવ ફંક્શન બ્લોક, તે બે જ વસ્તુ કન્ટેન્ટ કરે છે. એકદમ બેઝિક ઓપરેશન છે કે એક રજિસ્ટરના કન્ટેન્ટને બીજા રજિસ્ટરમાં ટ્રાન્સફર કરવો હોય તો એ ટાઈમે મૂવ ફંક્શન જે છે તેને યુઝ કરવામાં આવે છે. સોર્સની અંદર, એટલે કે ઓપરેન્ડ જે છે કે મેઇન તમારે જે શું ટ્રાન્સફર કરવું છે, બરોબર, તે વર્ડ રજિસ્ટર એડ્રેસ હોય છે. એટલે સોર્સની પાસે વર્ડ રજિસ્ટર એડ્રેસ હોય છે કે જ્યાં તમારી વેલ્યુ જે છે તે ઓલરેડી સ્ટોર હોય. એટલે ત્યાં તમારે જે છે સોર્સની અંદર તમારે શું નાખવાનું છે, વર્ડ રજિસ્ટર એડ્રેસ, બરોબર. કે જ્યાં તમારી વર્ડ રજિસ્ટર એડ્રેસ, પર્ટિક્યુલર એડ્રેસ ઉપર તમારી વેલ્યુ ત્યાંની એડ્રેસની અંદર સ્ટોર હોય, બરોબર. તો એ તમારે સોર્સની અંદર એન્ટર કરવાનું રહે. અગેન ડેસ્ટિનેશન જે છે, તો ડેસ્ટિનેશનમાં પણ રજિસ્ટર એડ્રેસ જ હોય કે જ્યાં તમે ટ્રાન્સફર કરવા માંગો છો અથવા કોપી કરવા માંગો છો તમારા ડેટાને, બરોબર. તો બંને જગ્યાએ સોર્સ અને ડેસ્ટિનેશન બંને જે છે વર્ડ રજિસ્ટર એડ્રેસ હોય, બરોબર. કે જ્યાં આપણે કીધું ને કે એક રજિસ્ટરનો કોન્ટેન્ટ જે છે તે બીજા રજિસ્ટરમાં ટ્રાન્સફર કરવા માટે ત્યાં તમે કોન્સ્ટન્ટ વેલ્યુ એન્ટર કરાવી દો તો એ ચાલે નહીં. તો તમારે એડ્રેસ જ નાખવું પડે રજિસ્ટરનું. ક્લિયર? સમજાઈ ગયું? તો યસ ઓર ટાઈપ કરો ચેટ બોક્સમાં. ઓકે.
જ્યારે ટૂંકમાં આ ઇનપુટ એનેબલ થશે લેફ્ટ સાઈડથી, બરોબર, અને સો ઇનપુટ એનેબલ થશે ત્યારે રાઉન્ડ કન્ડિશન ટ્રુ થશે અને આ બ્લોક જે છે તે એક્ઝિક્યુટ થવાનું સ્ટાર્ટ કરશે. એટલે શું થશે કે સોર્સ રજિસ્ટરની અંદર જે આખી બીટ પેટર્ન છે તે ડેસ્ટિનેશન રજિસ્ટરમાં, સોર્સ રજિસ્ટરની અંદર આખી જે ડેટાની બીટ પેટર્ન હશે તે ડેસ્ટિનેશન રજિસ્ટરમાં શું થશે, આખી કોપી થશે, એટલે કે ટ્રાન્સફર થશે. ક્લિયર? After execution of this instruction, the source register is unchanged. The destination register data is replaced and last when source value is copied in. એટલે કે આખી ઇન્સ્ટ્રક્શન જે છે ત્યારે આખી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ જશે ત્યારે શું થશે, સોર્સ રજિસ્ટરની અંદર જે ટૂંકમાં કન્ટેન્ટ હતો, બરોબર, એ તો એમનામ જ રહેશે, બટ ડેસ્ટિનેશનની અંદર જે છે તેનો કોન્ટેન્ટ બદલાઈ જશે. એટલે કે તેમાં ડેટા જે છે તે રિપ્લેસ થઈ જશે અને સોર્સ રજિસ્ટરની અંદર જે ડેટા હતો તે અનચેન્જ રહેશે, એટલે કે તેમાં તો બદલાશે નહીં. આ ઉપરાંત માની લો કે તમારા સોર્સ વેલ્યુ તમે અલગથી એન્ટર કરાવો છો, બીજી કોઈ એન્ટર કરાવો છો અને ડેસ્ટિનેશન રજિસ્ટરનો એડ્રેસ જે છે તેની અંદર કંઈક કોન્ટેન્ટ પડ્યો છે, બરોબર, તો તમે બીજા સોર્સ રજિસ્ટરની અંદર કંઈક બીજી વેલ્યુ નાખી અને પછી તમે આ એક્ઝિક્યુટ કરાવો તો ડેસ્ટિનેશન રજિસ્ટર જે છે તેની અંદર જે કન્ટેન્ટ હતો તે ટૂંકમાં લોસ થઈ જશે અને કોપી કયો થશે જે સોર્સમાં હતો એ. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની કે ડેસ્ટિનેશનની અંદર જે છે તે જે કંઈ કન્ટેન્ટ હોય કે જ્યારે એક્ઝિક્યુટ થાય તે મૂવ બ્લોક ત્યારે સોર્સની અંદર જે કન્ટેન્ટ હશે સોર્સ રજિસ્ટરમાં તે એના ઉપર કોપી થશે અને ડેસ્ટિનેશનમાં જે કન્ટેન્ટ હશે તે લોસ થઈ જશે. એટલે કે એ ટૂંકમાં ડેસ્ટિનેશન રજિસ્ટરની અંદર જે કોન્ટેન્ટ હોય તે ટૂંકમાં ગુમાવી બેસશે અને સોર્સ રજિસ્ટરમાંથી સીધો કોપી કરશે આફ્ટર એક્ઝિક્યુશન, બરોબર, જ્યારે સોર્સ વેલ્યુ કોપી થશે ત્યારે. અને ફાઇનલી જે છે તે આઉટપુટને એનેબલ કરે છે. So this is how move block function works. સોર્સ અને ડેસ્ટિનેશન રજિસ્ટર જે છે તે ઇનપુટ રજિસ્ટર હોઈ શકે, આઉટપુટ રજિસ્ટર હોઈ શકે, હોલ્ડિંગ રજિસ્ટર હોઈ શકે અથવા તો ઇન્ફોર્મલ રજિસ્ટર પણ હોઈ શકે. ક્લિયર? એટલે જો કોન્સ્ટન્ટ વેલ્યુની ક્યાંય વાત નથી કરી આમાં. કોન્સ્ટન્ટ વેલ્યુ સોર્સ અને ડેસ્ટિનેશન રજિસ્ટરમાં આપણે એન્ટર ના કરાવી શકીએ, બરોબર, તમારે એનું એડ્રેસ જ એન્ટર કરાવવાનું છે. એટલે એડ્રેસ ઉપર જે કોન્ટેન્ટ જે છે તે ડાયરેક્ટલી સીધો કેમાં ટૂંકમાં ટ્રાન્સફર થાય, પર્ટિક્યુલર ડેસ્ટિનેશન રજિસ્ટરનું જે એડ્રેસ છે તેમ. So this is how move function works, or you can say execute, બરોબર. આ જે નીચે આપેલું જે છે અહીંયા બતાવેલું છે આ પોર્શન સેકન્ડ ઇમેજ તે છે એનું એક્ઝામ્પલ, બરોબર, કે અમુક પ્રોસેસની અંદર જે છે અલગ અલગ પ્રકારની પ્રીસેટ વેલ્યુ માટે કાઉન્ટર યુઝ કરવામાં આવે અને એનું જે છે કાઉન્ટરનું જે પ્રીસેટ વેલ્યુ જે છે તે આવી રીતે ટૂંકમાં આપણે પ્રોસેસ કન્ડિશન ઉપર ડિપેન્ડ હોય ત્યારે આવી રીતે જે છે તે યુઝ કરાવી શકીએ. તો અહીંયા ઇનપુટ કોન્ટેક્ટ છે, આ એનો કોન્ટેક્ટ છે, એનસી કોન્ટેક્ટ છે, બરાબર, અલગ અલગ ઇનપુટ કોન્ટેક્ટ છે. સોર્સ તરીકે લીધું છે HR051, ડેસ્ટિનેશન તરીકે HR101. તો સોર્સની વેલ્યુ જે છે તે કેમાં ટ્રાન્સફર થાય તો કે HR101 માં, બરોબર. આની અંદર જે કોન્ટેન્ટ છે એ કેમાં હશે, HR101 માં જ હશે, બરોબર. ના આઉટપુટ છે જે MB001, બરોબર. અહીંયા જે છે એનો બીટ લીધેલો છે MB001 નો, તો સમજો MB001 માં આ બીટ લીધેલો છે. પછી HR052, બરોબર, ડેસ્ટિનેશન કેમાં તો HR101 માં આવી, બરોબર. તો HR જો આ આખી રાઉન્ડ જે છે એનેબલ થશે ત્યારે HR052 ની અંદર જે કન્ટેન્ટ હશે તે HR101 ની અંદર એન્ટર થશે અને MB002 જે છે તે ઓપરેટ થશે જ્યારે ટૂંકમાં આખી રાઉન્ડ જે ટ્રુ થશે રાઉન્ડ કન્ડિશન ત્યારે આ MB002 આઉટપુટ જે છે તે એનેબલ થશે. એટલે HR101 ની અંદર જે વેલ્યુ હશે તેને અહીંયા તમે અહીંયા કાઉન્ટરમાં લીધેલી છે, જો પ્રીસેટ વેલ્યુમાં HR101 માં, બરોબર. સમજાય છે શું કહેવા માંગુ છું? તો
ટૂંકમાં મૂવ ફંક્શન કઈ રીતે યુઝ કરવામાં આવે ને એનું એક શોર્ટ એક્ઝામ્પલ આપેલું છે. અલગ અલગ ટૂંકમાં કાઉન્ટર માટે યુઝ કરાવી શકો, પ્રીસેટ વેલ્યુ તમારે જોતી હોય તો બરોબર. ઉપરથી તમે આ રીતે લીધું છે 051 જે છે હોલ્ડિંગ રજિસ્ટર 051 તમે ડેસ્ટિનેશનમાં તમે ટ્રાન્સફર કર્યું, પછી આફ્ટર ધેટ HR101 ડેસ્ટિનેશન જે છે તમે એઝ અ પ્રીસેટ વેલ્યુ તરીકે રાખી દીધું અહીંયા કે પ્રીસેટ વેલ્યુ એટલી, પછી એક્યુમ્યુલેટરમાં કાઉન્ટમાં એક કાઉન્ટ કરીને તમે ત્યાં સુધી પહોંચે, પછી જે કાઉન્ટર અપ અથવા કાઉન્ટર ડાઉન ફર્ધર તમારે યુઝ કરાવવું હોય તો એ પ્રમાણે એક્ઝિક્યુટ કરાવી શકો. ક્લિયર આ વસ્તુ? અહીં સુધી ક્લિયર? સમજાઈ ગયું તો યસ ઓર ટાઈપ કરો, અધરવાઇઝ પૂછો પાછું અગેન. So this is how move function used in different type of process condition with different type of programming language in ladder diagram for different process condition. બરાબર. જેવી રીતે રિક્વાયરમેન્ટ હોય એ મુજબ જે છે તે આપણે તેનો મૂવ ફંક્શન જે છે તમે યુઝ કરાવી શકીએ છીએ. બરોબર છે. એક જગ્યાએ એક એડ્રેસ ઉપર બીજા એડ્રેસમાં ટ્રાન્સફર કરી અને તેની ટર્મમાં જે ટ્રાન્સફર થયેલું હોય તે વેલ્યુને કન્ટિન્યુઅસલી તમારે અહીં પ્રીસેટમાં રાખવું હોય તો પ્રીસેટમાં રાખી શકો છો. બરાબર. કાઉન્ટરમાં એવી રીતે આ પ્રમાણે મૂવ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે. This is all about જે પ્રીવિયસ એક્ઝામ્પલ હતું એનું બ્લોક એક્સપ્લેનેશન છે. બરોબર. HR051 અને HR052 ઓર છે. બરોબર. કાઉન્ટર પ્રીસેટ વેલ્યુ HR101 કાઉન્ટરની પ્રીસેટ વેલ્યુ this one or this one. બરોબર. આ બંનેમાંથી ઓરિંગ કરીને તેનું તમારે ડેટા જે છે તે લેવામાં આવે છે. કેમાં? તો કે કાઉન્ટ અને પ્રીસેટ વેલ્યુ માટે. તો આ જે છે તે તેનું બ્લોક એક્સપ્લેનેશન છે. આ રીતે જે છે તે એની અંદર ટ્રાન્સફર થાય છે ડેટા એક્ઝેક્ટલી. બરોબર. નીચેનું જે છે તે છે કોઈલ ફોર્મેટ મૂવ ફંક્શન માટેનું. તો કોઈલ ફોર્મેટની અંદર મેં તમને પહેલા કીધું એમ કે ઘણી બધી PLC માં get put file to file word to file બરોબર આવા બધા વર્ડ યુઝ કરે ઇન્સ્ટેડ ઓફ મૂવ ની જગ્યાએ. બરોબર છે. get format put format like that. તો મૂવ ફંક્શન જે આપણે આગળ કીધું એમ કે એક રજિસ્ટરનો કોન્ટેન્ટ હોય અને બીજા રજિસ્ટરમાં જે ટ્રાન્સફર કરવા માટે મૂવ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે. બરોબર. મૂવ કરવા માટે. તો અલગ અલગ PLC સિસ્ટમ જે છે તે get put format યુઝ કરે છે મૂવ ની જગ્યાએ. આ ઉપરાંત get put આ ફોર્મેટ જે છે તે સમજીએ કે get instruction access to the concept of reference address. બરોબર કે જ્યારે ટૂંકમાં આ કોઈલની અંદર 1 to 1 કોન્ટેક્ટ જે છે એનાલાઇઝ થશે ત્યારે લોકેશન 026 એટલે કે ક્યાંથી લેવાનું છે તો 026 ગેટ G માંથી. બરોબર. એની અંદર જે ડેટા હશે તે ક્યાં મૂવ થશે? પુટ એટલે કે ક્યાં મૂકવાનો? 027 ઉપર એડ્રેસમાં. તો બરોબર. 026 માં ડેટા છે 39 એટલે તમારે ક્યાં પુટ કરવાનો? 027 ઉપર. એટલે 027 ઉપર લોકેશન 026 નું જે લોકેશન છે તેનો ડેટા કોપી કેમ આપવાનો? 027 ના લોકેશનમાં. બરોબર. તો પુટ ઇન્સ્ટ્રક્શન જે છે તે ડેટા સ્ટોર કરવા માટે પુટ કોઇલ સ્પેસિફાઈડ પુટ કોઇલ દ્વારા યુઝ કરવામાં આવે છે પુટ ઇન્સ્ટ્રક્શન. બરોબર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ મૂવ ફંક્શન કોઇલ ફોર્મેટ. આ પ્રકારે જે છે તે મૂવ ફંક્શનનું કોઇલ ફોર્મેટ હોય છે. ક્લિયર અહીં સુધી?
સમજાઈ ગયું? તો યસ રોકા ટાઈપ કરો ચેટ બોક્સમાં. ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ મૂવ ફંક્શન. બરોબર, હવે નેક્સ્ટ ફંક્શન સમજીએ, બ્લોક મૂવ, જે આપણે ટૂંકમાં ડેટા ટ્રાન્સફર ફંક્શનમાં જોયું થતા હતા એ રીતે. ધીસ ઇઝ બ્લોક મૂવ. બરોબર, તો ફર્સ્ટ ઓફ ઓલ જે તમે જોઈ રહ્યા છો, બ્લોક મૂવ ની અંદર કેવું છે, આખો બ્લોક જ મૂવ કરી દે. એટલે તમને પાછું અગેન ક્વેશ્ચન થશે કે બ્લોક મૂવમાં કઈ રીતે બ્લોક? તો એટલે કે બ્લોક મૂવ ની અંદર જો એના માટે યુઝ થાય, ટ્રાન્સફર ગ્રુપ ઓફ ડેટા ફ્રોમ ટુ ઓર મોર કનેક્ટેડ રજિસ્ટર. બે અથવા તેથી વધારે કનેક્ટેડ રજિસ્ટર હોય તેનો ડેટા, તેનો ગ્રુપ ઓફ ડેટા, ટ્રાન્સફર ગ્રુપ ઓફ ડેટા ફ્રોમ ટુ ઓર મોર કનેક્ટેડ રજિસ્ટર ટુ ટુ ઓર મોર કન્ઝિક્યુટિવ રજિસ્ટર. એટલે ટૂંકમાં બે અથવા તેથી વધારે કન્ઝિક્યુટિવ રજિસ્ટર જે હોય તેનો ડેટા ડાયરેક્ટલી બે અથવા તેથી વધારે કન્ઝિક્યુટિવ રજિસ્ટર હોય તેમાં ટ્રાન્સફર કરવા માટે તેનો યુઝ કરવામાં આવે છે. તો મેં જોઈ શકો છો એક્ઝામ્પલની અંદર નીચે કે જો આ બે કરતા વધારે કન્ઝિક્યુટિવ રજિસ્ટર જે છે, બરાબર, IR ઇનપુટ રજિસ્ટર 051 ટુ લઈ ઇનપુટ રજિસ્ટર 060, 51 ટુ 60 સુધી જે છે આ કન્ઝિક્યુટિવ રજિસ્ટર કહેવાય. એની આખી પેર ગ્રુપ ઓફ રજિસ્ટર કહેવાય. ગ્રુપ ઓફ ગ્રુપ ઓફ ડેટા ફ્રોમ ટુ ઓર મોર કન્ઝિક્યુટિવ રજિસ્ટર. એને ડાયરેક્ટલી કેમાં ટ્રાન્સફર કરવાનું? ટુ ઓર મોર કન્ઝિક્યુટિવ રજિસ્ટર. હોલ્ડિંગ રજિસ્ટર 001 ટુ હોલ્ડિંગ રજિસ્ટર 010 ડેસ્ટિનેશન બ્લોક. બરોબર, તો એના માટે બ્લોક મૂવ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે. ઘણી બધી PLC માં અગેન કીધું એમ બ્લોક મૂવ ને ફાઇલ ટુ ફાઇલ અથવા તો ટેબલ ટુ ટેબલ ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તમે જોતા હો, અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં તમે પ્રોગ્રામિંગ કરતા હો તો ઘણી જગ્યાએ ટૂંકમાં અલગ પ્રોગ્રામિંગ સોફ્ટવેર માટે અલગ અલગ ટેબલ ટુ ટેબલ, ફાઇલ ટુ ફાઇલ આવી રીતે ટૂંકમાં વર્ડ યુઝ કરીને તેનો યુઝ કરવામાં આવે છે. ટૂંકમાં એ ફંક્શન એક પ્રકારના ફંક્શનનો સ્પેસિફાઈ ટૂંકમાં એ રીતે કરેલું હોય એ પર્ટિક્યુલર બ્લોક મૂવ ફંક્શનને. વર્ક જે છે એનું વર્ક ઇન ધ સેન્સ જે ફંક્શન જે છે એ સેમ જ રહે, બટ એનું જે છે જે કહેવાય ને કે ટૂંકમાં પર્ટિક્યુલર એ ઇન્સ્ટ્રક્શન જે છે એનું નામ અલગ હોય એવી રીતે. તો આ જે છે ફિગર, બરોબર, લેફ્ટ સાઈડ IN 037 આ એનો બ્લોક છે, લેન્થ, સોર્સ એન્ડ ડેસ્ટિનેશન એન્ડ, અને BT 001. બરોબર, તો આ જે છે બ્લોક ટ્રાન્સફર ફંક્શન, એટલે કે બ્લોક મૂવ ફંક્શન માટેનું બ્લોક ફોર્મેટ છે. બરોબર, આ બધી વસ્તુ આપણે સમજીએ, ડોન્ટ વરી. બરોબર, તો આ પ્રમાણે છે. જો આ સમજો આ બ્લોક મૂવ લખેલું નથી, લેન્થ છે, સોર્સ એન્ડ છે અને ડેસ્ટિનેશન એન્ડ છે, તો કીપ ઇન માઇન્ડ અહીંયા બ્લોક મૂવ લખેલું નહીં આવે. આની અંદર લેન્થ, સોર્સ એન્ડ ડેસ્ટિનેશન એન્ડ બ્લોક ટ્રાન્સફર ફંક્શનનું બ્લોક ફોર્મેટ છે. બરોબર, અહીં સુધી ક્લિયર? ટૂંકમાં બેઝિકલી સમજાણું કે બ્લોક મૂવ જે છે તે કઈ રીતે અલગ છે મૂવ કરતા. સમજાઈ ગયું? તો યસ રોકા ટાઈપ કરો ચેટ બોક્સમાં. મૂવ ની અંદર પર્ટિક્યુલર જે છે એક રજિસ્ટરનો કોન્ટેન્ટ હોય, તમારે બીજા રજિસ્ટરમાં તમારે કોપી કરાવવું હોય, ટ્રાન્સફર કરાવવું હોય, મૂવ કરાવવું હોય એના માટે યુઝ થાય. જ્યારે આની અંદર શેના માટે યુઝ થાય? તો ટ્રાન્સફર ગ્રુપ ઓફ ડેટા ફ્રોમ ટુ ઓર મોર કન્ઝિક્યુટિવ રજિસ્ટર ટુ ટુ ઓર મોર કન્ઝિક્યુટિવ રજિસ્ટર. બરોબર, એટલે જો અહીં આપેલું છે સોર્સ બ્લોક જે છે આ લેફ્ટ સાઈડ સોર્સ બ્લોક આ રીતે હોય, ટુ ઓર મોર કન્ઝિક્યુટિવ રજિસ્ટર જે છે તે ડાયરેક્ટ એડિશન બ્લોક જે છે આ બધા ટુ ઓર મોર કન્ઝિક્યુટિવ રજિસ્ટર સીધું એમાં ટ્રાન્સફર કરવા માટે. ક્લિયર? ઓકે, તો જેવી રીતે આપણે એના બ્લોક ફોર્મેટમાં જોયું એમ કે આવા અલગ અલગ જે છે પેરામીટર છે, લેન્થ, સોર્સ એન્ડ અને ડેસ્ટિનેશન એન્ડ. બરોબર, બ્લોક મૂવ ફંક્શન કન્ટેન ફોલોઈંગ પેરામીટર્સ: લેન્થ, સોર્સ એન્ડ એન્ડ ડેસ્ટિનેશન એન્ડ. તો સમજીએ લેન્થ. બરોબર, it specified the number of register to be moved. It specifies the number of registers to be moved. એ એવું સ્પેસિફાઈ કરે છે કે કેટલા રજિસ્ટર જે છે તે મૂવ કરાવવાના છે. અહીંયા જો 51 ટુ 60 લગી જે છે તમે જોવો તો કેટલા થાય? 10 રજિસ્ટર છે ટોટલ. બરોબર, એટલે કે નંબર ઓફ
રજિસ્ટર ટુ બી મૂવ, કેટલા રજિસ્ટર મૂવ થવાના છે તે સ્પેસિફાઈ કોણ કરશે? લેન્થ. બરોબર, એટલે એ પેરામીટર થયું લેન્થ. પછી છે સોર્સ એન્ડ. બરોબર, સેકન્ડ વન. તો સોર્સ એન્ડ શું છે? Specified the last register of the input sequence from where the data comes. Last register of the input sequence from where the data comes. બરોબર, સોર્સ નો એન્ડ જે છે તે લાસ્ટ રજિસ્ટર ઇન્ડિકેટ કરશે. એટલે મીન્સ કે તમે લેન્થ સ્પેસિફાઈ કરી નાખી, બરોબર, કે લેન્થ 10 ની છે. સોર્સ એન્ડ ની અંદર જે છે તે તમારો પર્ટિક્યુલર લાસ્ટ રજિસ્ટર જે છે તે સ્પેસિફાઈડ કરે. લાસ્ટ રજિસ્ટર કેટલામો છે કે જ્યાં ઇનપુટ સિક્વન્સનો લાસ્ટ છેલ્લો રજિસ્ટર કયો છે કે જ્યાંથી ડેટા રૂમમાં આવે છે. તો છેલ્લો રજિસ્ટર કયો છે? IR051 થી તમે ઇનપુટ રજિસ્ટર 060 સુધી તમે એકવાર ટ્રાન્સફર કરાવો છો. તો લાસ્ટ રજિસ્ટર કયો છે? 060. તો એ છે તમારો સોર્સ એન્ડ 060. ક્લિયર? ક્લિયર થાય છે? અહીં સુધી સમજાય છે? It is specified the last register of the input sequence from where the data comes. એટલે કે એ એવું સ્પેસિફાઈ કરે છે કે ઇનપુટ સિક્વન્સનો છેલ્લો રજિસ્ટર જે છે લાસ્ટ રજિસ્ટર કે જ્યાંથી ડેટા આવે છે એ તમારું કહેવાય સોર્સ એન્ડ. બરોબર, એ એન્ટર કરવું શું કામ કમ્પલસરી છે? મીન્સ કે ટૂંકમાં એક કન્ડિશન આવી ગઈ, કારણ કે તમે લેન્થ તો ડિફાઇન કરી દીધી ઉપર કે 10 ની છે. બરોબર, તો પર્ટિક્યુલર તમને સોર્સ એન્ડમાં બી તમને ખબર હોય કે સોર્સનો એન્ડ ક્યાં સુધી છે. અને સોર્સ તમે જે છે IR051 લીધો છે, સોર્સનો એન્ડ ક્યાં, તો કેટલા તમારે એકમાં કન્ઝિક્યુટિવ રજિસ્ટરના ડેટા જે છે તમારે ટ્રાન્સફર કરાવવાનો છે. બરોબર, તો એ વસ્તુ તમારે એન્ટર કરાવવી પડે. આફ્ટર ધેટ ડેસ્ટિનેશન એન્ડ. It is specified the last register of the destination register sequence where the data is to be delivered, એટલે કે copied. એટલે કે એ ડેસ્ટિનેશન એન્ડ જે છે એ એવું સ્પેસિફાઈ કરે છે કે ડેસ્ટિનેશન રજિસ્ટરનો લાસ્ટ રજિસ્ટર, બરોબર, કે જો સોર્સ એન્ડ ની અંદર સોર્સ બ્લોકનો, ડેસ્ટિનેશન બ્લોકની અંદર ડેસ્ટિનેશન રજિસ્ટરનો, બરોબર. તો ડેસ્ટિનેશન રજિસ્ટરનો લાસ્ટ રજિસ્ટર, ડેસ્ટિનેશન રજિસ્ટર સિક્વન્સનો લાસ્ટ રજિસ્ટર કે જ્યાં ડેટા જે છે ડિલિવર થવાનો છે, એટલે કે કોપી થવાનો છે, તો કયો આવશે? HR010. ક્લિયર? HR010 એટલે કે હોલ્ડિંગ રજિસ્ટર 010 એ તમારું થયું ડેસ્ટિનેશન એન્ડ. ધીસ ઇઝ આમે જે છે 3 પેરામીટર હતા ના તે આપણે જોયા. હવે આઉટપુટ કોઇલ જે છે તે ઓન ક્યારે થશે? આઉટપુટ કોઇલ ઓન ત્યારે થશે જ્યારે ઓલ ડેટા ટ્રાન્સફર ઇઝ કમ્પ્લીટેડ. એટલે કે બધા ડેટા ટ્રાન્સફર જે છે તે સોર્સમાંથી ટૂંકમાં જે છે ડેસ્ટિનેશન સુધી આખા ટૂંકમાં કમ્પ્લીટ ટ્રાન્સફર થઈ જાય. આખું ટ્રાન્સફર જે છે ટ્રાન્સફર જે કરવાનું છે તે બધા ડેટાનું એ કમ્પ્લીટ થઈ જશે ત્યારે જ જે છે તે આ પર્ટિક્યુલર આઉટપુટ કોઇલ જે છે તે શું થશે? ઓન થશે. ક્લિયર? આ સુધી સમજાઈ ગયું? તો યસ નો કટાક કરો ક્વિકલી. ઓકે, ઓકે. સેકન્ડ થિંગ ઇઝ when block transfer function, એટલે કે ટૂંકમાં ઘણીવાર BTB યુઝ કરવામાં આવે છે. તમે જે આઉટપુટ કોલમાં BT00 લીધું છે મેક કોડિંગ. બ્લોક ટ્રાન્સફર ફંક્શન ઇઝ ઇનેબલ્ડ. બ્લોક ટ્રાન્સફર ફંક્શન એનેબલ થશે એટલે કે બ્લોક ટ્રાન્સફર ફંક્શનનો જે આ બ્લોક જે છે એક્ઝિક્યુટ થશે ત્યારે data from the sequence of source register starting from IR051 is copied to the sequence of destination register starting from HR001. એટલે શું કહેવા માંગે છે કે જ્યારે આ બ્લોક જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે એની અંદર શું ટૂંકમાં થાય કે ડેટા ફ્રોમ સિક્વન્સ ઓફ સોર્સ રજિસ્ટર, એટલે કે સોર્સ બ્લોક જે છે આખો, બરોબર, સિક્વન્સ ઓફ સોર્સ રજિસ્ટર જે છે, બરોબર, સ્ટાર્ટિંગ ફ્રોમ IR એટલે કે ઇનપુટ રજિસ્ટર 051 is copied to sequence of destination register કે જે સ્ટાર્ટ થાય છે HR001 ત્યાંથી જે છે કોપી કરવાનું સ્ટાર્ટ કરે છે. કોપી ક્યાં સુધી કરે છે? HR010 સુધી. આ પ્રમાણે જે છે તે બ્લોકનું ફંક્શન જે છે એનું
block move function is how, and this is how it works. This is all about today's class.